નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ જ્ઞાન શાળામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025નું મિત્રો ગણિતનું પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો લાસ્ટ સુધી જોવા વિનંતી। ધોરણ 9ના તમામ વિડીયો જોવા માટે आज ज अमरी चैनल सब्सक्राइब करो। तो मित्रों, सौ प्रथम अपने अँ पेपर आपेलू है, आप सौ मित्रों देखी सको छो। तो मित्रों, आज पेपर है 15 MCQ विभाग अंदर पूछवाना है। त्यारबाद मित्रों 8 प्रश्न पूछाय, मत तमारे कोईपण विभाग बी अंदर 6 प्रश्न लखवाना होय छे, जे अहीं तमे देखी सको छो मित्रों। त्यारबाद मित्रों आपणे नेक्स्ट विभाग सी है, एनी अंदर मित्रों कोई 8 प्रश्न पूछा से, एनी अंदर कोईपण तमे 5 प्रश्नों लखी सको छो। विभाग डी है मित्रों, तो एनी अंदर मित्रों कुल 3 प्रश्न पूछा से, एनी अंदर तमारे कोईपण तमने जे फावता होय 2 प्रश्न तमे लखी सको छो। तो मित्रों हवे आपणे सोल्यूशननी शुभ शुरुआत करीए कि प्रश्न नंबर 1 है वर्गमूळ 3 वत्ता वर्गमूळ 3 એટલે કે 1 વત્તા 1 એટલે 2 વર્ગમૂળમાં 3 થાય, માટે આ સંખ્યા અસમય છે। ઓપ્શન નંબર બી ઇઝ રાइट आंसर। जो तुम सोल्यूशन हिंट पर देखी सको मित्रों कि समय जयरे वर्गमूळ 3 असमय संख्या हो, असमय संख्या से गुणाकार हमेशा असमय संख्या थाय छे। प्रश्न नंबर 2 है 5x² - 8x + x નો ઘન + 9 बहुपदी घात खाली जग्या है। तो मित्रों बहुपदी घात सौथी मोटी घात आपणी घात गणाशे, तो डी ऑप्शन 3 जवाब तमारो साचो रहेशे। प्रश्न नंबर 3 है एक्स अक्ष समसिद्धित रेखा है અને તે હંમેશા ખાલી જગ્યામાંથી પસાર થાય છે, તો ઉગમ બિંદુમાંથી મિત્રો પસાર થાય છે। પ્રશ્ન નંબર 4 છે 300 ઈસવીસન પૂર્વે BC એટલે ઈસવીસન પૂર્વે કહેવાય મિત્રો, ભારતમાં જુદા જુદા આકારો ધરાવતા મકાનો અને બ્રિક્સ એટલે કે ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર અનુક્રમે ખાલી જગ્યા હતો, તો એ 4:2:1। પ્રશ્ન નંબર 5 છે એક ખૂણાનું માપ 1/3, તે ખૂણાના દરેક ખૂણાનું તે ખૂણાના પૂરક કોણનું માપ ખાલી હોય, તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા હોય, તો ઓપ્શન નંબર સી ઇઝ રાइट आंसर 45 હોય। 180/3 180 - x એટલે કે જે આપણે x જે ખૂણો છે એ આપણે લખવાનો હોય છે, તો અહીંયા મળી શકે છે। આ રીતે જે આપે છે તે ખૂણાના પૂરક કોણનું માપ જે હોય ભાગ્યા તમારે 3 કરવાના છે। 45 × 90 = 180 બરાબર, તમે લખી શકો છો। જવાબ તમારો 45 આવશે। પ્રશ્ન નંબર 6 છે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં ખૂણો A = y છે, B = z છે, AB = YZ છે, બાજુના માપ આપેલા છે। તો ત્રિકોણની એકરૂપતાની ખાલી જગ્યા શરત પ્રમાણે ABC એકરૂપ સંગતતા કે શરત પણ ચાલશે મિત્રો, YZX સંગતતા સમરૂપતા છે। તો મિત્રો ખૂબ આખું બે ખૂણો એક બાજુ, એટલે ખૂબ આખું પ્રમેયના આધારે તમે સમરૂપ મિત્રો કહી શકો છો। પ્રશ્ન નંબર 7 છે ત્રિકોણ ABC માં ખૂણો B = 90°, AB અને AC ના મધ્ય બિંદુઓ D અને E છે। AB = 12, AC = 13, તો D બરાબર ખાલી જગ્યા થાય, તો D તમે ગણતરી કરશો, જે અહીં આપેલી છે અઢી જવાબ આવશે, 2.5 છે, જે તમે અહીંયા ગણતરી દેખી શકો છો। પાયથાગોરસનો તમારે પ્રમેય લગાવવાનો છે, અને પ્રમેય લગાવશો ત્યારબાદ તમે અહીંયા જે આકૃતિ આપી છે એના પ્રમાણે તમારે ચાલવાનું થશે મિત્રો, કે 1/2 BC ડીનું માપ BC કરતાં મિત્રો કેવું હોય છે, અડધું હોય છે એવું આપણે જાણીએ છીએ, તો D = 2.5। વર્તુળની જીવાના ખાલી જગ્યા વર્તુળો બિંદુઓ વર્તુળો પર આવેલા છે, તો ડી ઓપ્શન ઇઝ રાइट आंसर 2। કેટલા આવેલા છે? 2 બિંદુઓ। प्रश्न नंबर 9 છે રેખાખંડ AB અને રેખાખંડ CD વર્તુળના વ્યાસ છે, જે કાટખૂણે છેદે છે, તો ચતુષ્કોણ ABCD ખાલી જગ્યા ચતુષ્કોણ છે, તો ચોરસ છે। પ્રશ્ન નંબર 10 છે સમબાહુ ચતુષ્કોણ ABCD માં ખૂણો ACB = 40° હોય, તો APB બરાબર ખાલી જગ્યા અંશ થાય, તો બંને સરવાળો કરો થાય 90° થાય, એટલે 50° જવાબ આવશે। પ્રશ્ન નંબર 11 છે એકરૂપ ત્રિકોણ માટે ખાલી જગ્યા શરત હોઈ શકે નહીં, બાબાખુ શરત હોઈ શકે નહીં। હવે બાબાખુ એવી કોઈ શરત આવતી નથી મિત્રો।
પ્રશ્ન નંબર 12 છે, બે સમકેન્દ્રી વર્તુળ ત્રિજ્યાઓ સમાન હોય છે, વિધાન આ ખોટું છે, કારણ કે બે સમકેન્દ્રી વર્તુળ ત્રિજ્યાઓ ક્યારેય સમાન હોતી નથી. કેન્દ્ર સમાન હોય છે પરંતુ ત્રિજ્યાઓ સમાન હોતી નથી, માટે વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 13 છે, -4 અને -8 ખાલી જગ્યા ચરણમાં આવેલું છે, તો તૃતીય ચરણમાં આવેલું છે. કયા ચરણમાં આવેલું છે? તૃતીય ચરણમાં આવેલું છે. પ્રશ્ન નંબર 14 છે, ત્રિકોણ એબીસીમાં ખૂણો એનો દ્વિભાજક એડી છે, તો એબી ગ્રેટર ધેન બીડી, માટે વિધાન કેવું છે? ખરું છે. પ્રશ્ન નંબર 15 છે, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય છે, તો મિત્રો વિધાન કેવું છે? ખોટું છે. તો મિત્રો આ વિભાગે આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ત્યારબાદ મિત્રો વિભાગ બી આવે છે. તો વિભાગ બી જે છે તમે દેખી શકો છો મિત્રો, એની અંદરથી તમારે દરેકના 2 ગુણ છે, પ્રત્યેકના 2 ગુણ છે. કોઈ પણ મિત્રો 8 પ્રશ્ન આપેલા છે, 9 પ્રશ્ન, એની અંદર તમારે 6 પ્રશ્ન લખવાના હોય છે. તો પ્રથમ પ્રશ્ન મોસ્ટ આઈએમપી જે કહી શકાય કે 5 ભાગ્યા વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 5 ના છેદનું સમીકરણ કરો. તો મિત્રો તમે દેખી શકો છો કે માઇનસ હોય તો બાજુમાં પ્લસ પ્લસ લખવાનું હોય છે, બરાબર. તો 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5. હવે તમે દેખી શકો છો કે 5 એમને એમ રાખીશું, 3 -5 એટલે 2 મળશે, એટલે -5 ભાગ્યા 2 એટલે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5 મળે છે. px = kx² માઇનસ વર્ગમૂળમાં 2x વત્તા 1 માં x માઇનસ 1 એ pxનો એક અવયવ હોય તો કેની કિંમત મિત્રો શોધો. તો x માઇનસ 1 એ pxનો એક અવયવ છે. p1 = 0 થાય. px = kx² માઇનસ વર્ગમૂળમાં 2x વત્તા 1. જે x દેખાય તે આપણે xની કિંમત મૂકવાની છે. x = 1 છે, તો જ્યાં આપણને x દેખાય તે આપણે 1 મૂકીશું. તો 1 મૂક્યા પછી તમે સાદુરૂપ આપો છો મિત્રો, એટલે માઇનસ વર્ગમૂળમાં 2 છે, બરાબરની આ બાજુ હશે તો પ્લસ થશે, પ્લસ છે તો આ બાજુ હશે તો માઇનસ થશે. તો કે બરાબર લખી શકાય વર્ગમૂળ 2 - 1. મિત્રો પ્રશ્ન નંબર 18 છે, ઘનનું વિસ્તરણ કરવાનું છે કે 2a - 3b નો ઘન. નિત્યસમ મિત્રો આપેલું છે x - y નો ઘન, x નો ઘન - y નો ઘન -3xy - x - y. તો મિત્રો દેખી શકો છો 2a - 3b નો ઘન, 2a નો ઘન -3b નો ઘન 2a 3b 2a - 3b 2a નો ઘન એટલે 2 નો ઘન મિત્રો 8 થશે, 8 એનો ઘન, 3 નો ઘન મિત્રો 27 થશે, 27 બીજો ઘન, 3 દુ 6 6 તરી 18 18 બી 2a - 2b આપણે એમને એમ રાખીશું. 8 એનો ઘન -27 બીનો ઘન, 18 દુ 36 a² બી વત્તા 18 તરી 54 એ બીનો સ્ક્વેર. 8 એનો ઘન -27 બીનો ઘન, 36 a² બી વત્તા 54 એ બીનો સ્ક્વેર. આકૃતિમાં જો એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર EF છે, y જેમ z = 3/7 છે, તો xનું મૂલ્ય શોધો. મિત્રો તમે દેખી શકો છો કે AXY બરાબર છે, જે આકૃતિ દેખી શકીએ છીએ, અને YZ એટલે કે x અને z એ મિત્રો યુગ્મકોણની જોડ છે, એના આધારે તમારે ગણતરી કરવાની થતી હોય છે મિત્રો. તો મિત્રો અહીંયા દેખી શકો છો કે મિત્રો આ ટાઈપ તમારે સેમ ટુ સેમ આકૃતિ અહીંયા આપેલી છે. AB સમાંતર મિત્રો સીડી છે અને EF સમાંતર મિત્રો સીડી છે, આ પક્ષમાં છે. AB અને EF આપણે લઈએ મિત્રો, એટલે યુગ્મકોણનું માપ મિત્રો આપણે સરખું હોય છે, તો x = z બંને યુગ્મકોણો મિત્રો કેવા હોય? સમાન હોય છે. તો y વત્તા z = 180, y વત્તા z = 180, y જેમ z = 3/7 આવે છે કે y બરાબર 180 y પ્લસ z ગુણ્યા 3, એટલે કે 180 yની જગ્યાએ મિત્રો 3 મૂકીશું, આપણને zની જગ્યાએ મિત્રો 7 મૂકીશું. 18 તરી 54 એટલે કે 140 ગુણ્યા 7 ને 3 મિત્રો 10, શૂન્ય સૂત્ર મિત્રો કેન્સલ થાય છે, 54 જવાબ y બરાબર 54 જવાબ આવશે. હવે મિત્રો આપણે દેખી શકો છો કે z બરાબર 180 y પ્લસ z મિત્રો ગુણ્યા કરી ને જે તમારે ઝેડની કિંમતો અહીંયા મૂકવાની થતી હોય છે, જે આપણે મૂકી શકીએ છીએ. તો મિત્રો 180 ગુણ્યા 7 કરશો એટલે 1260 આવશે, 18 × 126 એટલે 7 ને 3 મિત્રો 10 થશે, શૂન્ય શૂન્ય કેન્સલ થશે, 126 જવાબ આવશે. સમીકરણ 1 અને 2 પરથી x = 126 આપણે જવાબ મળી શકે છે. ત્રિકોણ ABCની બાજુ AC અને AB પરના ભેદ BE અને CF સમાન છે. સાબિત કરો કે
ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF। બીજો નંબરનો પ્રશ્ન છે AB ઇઝ ઇક્વલ ટુ AC, અર્થાત ત્રિકોણ ABC સમદ્રી બાજુ ત્રિકોણ છે। મિત્રો પહેલો જે રૂલ્સ લગાવીએ ABE એકરૂપ ત્રિકોણ ACF, ABE અને ACFમાં A E અને B અને મિત્રો AF અને C માં બંને મિત્રો લંબ છે, માટે આપણે સમાન કહી શકીએ। ખૂણો એ બંને ત્રિકોણમાં ખૂણો એ સામાન્ય ખૂણો છે। BE તમે દેખી શકો છો, BE અને CF આપેલ છે, વેદ છે, વેદ હંમેશા મિત્રો કેવા ત્રિકોણમાં સમાન હોય છે, માટે ખૂબાખૂબ શરતના આધારે આપણે કહી શકીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ACF। AB ઇઝ ઇક્વલ ટુ AC એ ત્રિકોણ ABC સમદ્રી બાજુ ત્રિકોણ છે। તો મિત્રો બંને આપણે ત્રિકોણ લખી શકીએ, ત્રિકોણ ABC ઇક્વલ ટુ ત્રિકોણ ACF, તેમના અનુકોણો કેવા હોય છે? સરખા હોય છે। તો AB ઇઝ ઇક્વલ ટુ AC એટલે કે ત્રિકોણ ABC સમદ્રી બાજુ ત્રિકોણ છે। પ્રશ્ન નંબર 21 છે મિત્રો, જે તમે દેખી શકો છો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો તમે ચતુષ્કોણની આકૃતિ દેખી શકો છો। તો OA ઇઝ ઇક્વલ ટુ OC અને OB ઇઝ ઇક્વલ ટુ OD આપેલ છે। ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD અને ત્રિકોણ ABO ઇઝ ઇક્વલ ટુ CDO। આ પરથી AB સમાંતર CD મળે છે મિત્રો, તે જ પ્રમાણે BC સમાંતર શું મળે છે? AD, માટે ચતુષ્કોણ ABCD સમાંતર ચતુષ્કોણ કહી શકાય। આકૃતિમાં મિત્રો ત્રિકોણ ખૂણો PQR સ્વંશ જે PQ અને R એ O કેન્દ્ર વર્તુળ પરના બિંદુઓ છે, તો ખૂણો OPR શોધો। હવે મિત્રો દેખી શકો છો આકૃતિ આપેલી છે, જે અહીંયા દોરેલી છે, કે O કેન્દ્રિત વર્તુળના બિંદુ PQR વર્તુળ પર છે। ખૂણો જે PQ અને R એ પરિઘ પરનો ખૂણો છે। વર્તુળના કેન્દ્ર આગળ ચાપે આંતરેલો ખૂણો એ તે ચાપે વર્તુળના બાકી રહેલા ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણાથી કેવો થશે? બમણો થશે। વિપરીત ખૂણો POR ઇઝ ઇક્વલ ટુ 2M ખૂણો PQR, વિપરીત ખૂણો POR ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 100, તો વિપરીત ખૂણો POR ઇઝ ઇક્વલ ટુ 100 દુના 200। હવે ખૂણો POR ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ 200 કરો જરા બાદ બાકી એટલે 160 મળશે। ત્રિકોણ OPRમાં OP ઇઝ ઇક્વલ ટુ OR થશે। આ એક જ વર્તુળનું શું છે મિત્રો? ત્રિજ્યા છે। ખૂણો OPR ઇઝ ઇક્વલ ટુ ORP બાજુની સામેનો ખૂણો કહી શકાય। ખૂણો OPR પ્લસ ખૂણો ORP અને ખૂણો POR ઇઝ ઇક્વલ ટુ 180। OPR પ્લસ ખૂણો OPR પ્લસ 160 ઇઝ ઇક્વલ ટુ 180। ખૂણો ORP ઇઝ ઇક્વલ ટુ OPR મૂકતા 2 ખૂણો OPR ઇઝ પ્લસ 160 ઇઝ ઇક્વલ ટુ 180। 2 ખૂણો OPR ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 160, જરા બાદ બાકી કરી 20 મળશે, 20ના અડધા મિત્રો 10 થશે। તો મિત્રો જે અહીંયા સમજૂતી સ્પષ્ટપણે અમે આપી દીધી છે। પ્રશ્ન નંબર 23 તમે દેખી શકો છો કે આકૃતિમાં ખૂણો ABC 69 અંશ અને ખૂણો ACB 31 અંશ હોય તો BDC શોધો। તો મિત્રો અહીંયા સમજૂતી મેં સ્પષ્ટ અહીંયા આપેલી છે, જે તમે જોઈ શકો છો, અને મિત્રો દેખી શકો એનો જવાબ BDC ઇઝ ઇક્વલ ટુ 80 અંશ મળે છે। જો તમને કોઈ કદાચ કોઈ વસ્તુની ખબર ન પડે કે કોઈ પોઈન્ટ ખબર ન પડે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, જેથી અમે વ્યવસ્થિત રીતે સોલ્યુશન આપી શકીએ, કારણ વિડીયો લોંગ જઈ રહ્યો છે, માટે આપણે શોર્ટ બનાવવાનો પ્રયત્ન કરીશું। પ્રશ્ન નંબર 24 છે, કિરણ L એ ખૂણો એનો દ્વિભાજક છે અને B એ રેખા Lનું કોઈ બિંદુ છે। BP અને BQ એ બીમાંથી ખૂણો એની બાજુ પરના લંબ છે, તો સાબિત કરો કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB। તો મિત્રો તમે દેખી શકો છો અહીંયા સમજૂતી આપેલી છે, જે બાખુબા શરતના આધારે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB મળે છે। તો મિત્રો આ પ્રમેય છે 25 નંબરનો પ્રમેય, કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવાઓ મિત્રો કેવી હોય છે? સમાન હોય છે। જે તમે ફક્ત એવી રીતે સમજૂતી આપેલી છે પરફેક્ટ, એટલે ફક્ત દેખશો અને 2 વખત લખશો એટલે ઓટોમેટિકલી આવડી જશે। તો મિત્રો પક્ષ સાધ્ય અને સાબિતીને આકૃતિ દોરવાની થતી હોય છે, તો બહુ ઇઝી છે। દેખો પ્રમેય પતી ગયો 3 માર્ક્સની અંદર, બહુ ઇઝી છે, તમારે ખાસ તૈયારી કરવાની રહેશે। બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે। લંબચોરસ એ જેનો એક ખૂણો કાટખૂણો હોય એવા સમાંતર ચતુષ્કોણ છે। ધારો કે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ 90 હોય
તેવો લંબચોરસ ABCD લેવાનો છે, એના આધારે બાકીના BCD આપણે સાબિતી કરવાના હોય છે. તો મિત્રો આ રીતે તમે સમજૂતી અહીંયા જે આપેલી છે એ પ્રમાણે તમે સ્પષ્ટ જોઈ શકો છો. ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોર રેખા ત્રીજી બાજુને દુભાગે છે. આ પણ મિત્રો પ્રમેય છે, આ પણ તમારે અચૂક જોઈ લેવાનું રહેશે. મિત્રો રાઇડર્સ છે, આ તમારે રૂલ્સના આધારે તમારે ચર્ચા કરવાની છે, તમારે આવડી જશે. પ્રશ્ન નંબર 28 છે, જેમાં AD = BC અને ખૂણો DAB = CBA હોય તે ચતુષ્કોણ ABCD છે. સાબિત કરો કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC, BD = AC અને ખૂણો ABD = BAC. તો મિત્રો અહીંયા તમે સ્પષ્ટ સમજૂતી અહીંયા જોઈ શકો છો. મિત્રો દાખલો મોસ્ટ IMP છે કે આકૃતિ આપણને આપેલી છે, AB સમાંતર CD છે, CD સમાંતર EF છે અને EA લંબ AB છે. ખૂણો BEF = 55 હોય તો XYZ ના મૂલ્યો શોધો. બરાબર છે. તો અહીં આકૃતિ આપેલી છે, એના આધારે તમારે ગણતરી કરવાની છે. Z = 35 થતા હોય છે. ત્યારબાદ 30 નંબરનો પ્રશ્ન જોઈ શકો છો, બહુ ઇઝી છે, બાખુબા એકદમ સિમ્પલ. આ તમે દેખી શકો છો કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણ અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણો સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. બરાબર. તો AB અને PQ, ખૂણો B અને ખૂણો Q, અને BC અને ખૂણો QR. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR એકરૂપ અને બાખુબા શરતના આધારે કહી શકાય. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો કેવા હોય છે? સમાન હોય છે. આ પણ પ્રમેય તમે જોઈ શકો છો, બહુ ઇઝી છે અને સમજૂતી તમે અહીંયા સ્પષ્ટ મેં આપેલી છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 32 છે કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન છે. તો આ બી તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો વિભાગ D છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે તો તે રેખા જીવાને કેવી હોય છે? મિત્રો લંબ છે. આ પ્રમેય તમે અચૂક તૈયાર કરજો મિત્રો, 100% આવવાની શક્યતા છે, કારણ કે વિભાગ Dની અંદર 4 માર્ક્સનો પ્રમેય છે, 2 પૂછાવાના છે, એમાં તમને 3 પ્રમેય કોઈ પણ આપેલા હશે. તો મિત્રો તમે આની આકૃતિ અહીંયા દેખી શકો છો, બહુ સ્પષ્ટ સમજૂતી મેં આપેલી છે શોર્ટકટ રીતે, જે તમારે જોવાની છે મિત્રો. 34 નંબરનો પ્રશ્ન છે, સમાંતર ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણનું તેનું બે એકરૂપ ત્રિકોણને વિભાજન કરે છે. હા, તો પણ આ પણ સમજુ તમે જોઈ શકો છો. યુગ્મ કોણ બધા રૂલ્સ લગાવવાના છે મિત્રો, સરળતા તમે ગણી શકો છો. પ્રશ્ન નંબર 35 છે મિત્રો કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કણ એક બાજુ બીજા ત્રિકોણના કણ અનુરૂપ બાજુને એ સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ થાય છે. પક્ષ સાધ્ય અને સાબિતી મિત્રો આ રીતે આપવાની હોય છે તમારે, તો અચૂક તમે જોઈ લેવી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો. 22 તારીખના પેપરની અંદર તમારે ખાસ લખવાનું છે મિત્રો કે તમારે કેટલા માર્ક્સ આવે છે. કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ ખાસ કરવાની છે મિત્રો, અને તમારા મિત્રો સુધી શેર કરો જેથી એમને પણ મિત્રો આ વિડીયોનો ફાયદો થાય અને એમને પણ માર્ક્સ સારા એવા આવી શકે છે. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે. તે સુધી આવજો. જય હિન્દ, જય ભારત.